નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ઇક્વિટી માર્કેટ જ્યારે તેજીમાં હોય ત્યારે રોકાણકાર સામે ઘણી મૂંઝવણી થતી હોય છે કે હવે કરવું રોકાણ તો કઈ રીતે કરવું, રોકાણથી બહાર આવવું નહીં આવવું, નવા રોકાણ કરવા કે નહીં, આગળ માર્કેટમાં કેવા મૂવ્સ આવી શકે છે. તો આવી મૂંઝવણ વચ્ચે કેવી હોવી જોઈએ ઇક્વિટી માર્કેટ રોકાણની સ્ટ્રેટેજી જાણીશું મેગા ગેઇનના કો ફાઉન્ડર રિશિત શાહ પાસેથી. રિશિત, ઘણું સ્વાગત છે આપનું. અને માર્કેટ ડાઉન હોય તો પણ ચિંતા કે આપણો હવે પોર્ટફોલિયો ગ્રો નથી થઈ રહ્યો, માર્કેટ ઉપર હોય તો પણ આપણે મૂંઝવણમાં મુકાઈએ છીએ કે હવે શું કરું, શું પ્રોફિટ બુક કરી લો, નવી એન્ટ્રી કરું કે નહીં, હજુ કેટલું આપણે આગળ વધશે, શું મને વધારે પ્રોફિટ મળશે કે નહીં. આપણું માઇન્ડ ઇઝ લાઈક લાલચી છે થોડું, પણ રાઇટલી સો. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યારની જે આપણે માર્કેટને ઓલ ટાઈમ હાઈ જતા જે જોઈ રહ્યા છે ને ખાસી વોલેટિલિટી છે પણ, તો એઝ અ ઇન્વેસ્ટર આપણે શું કરવું જોઈએ? સો થેન્ક યુ પ્રીતિ, મને આ શો પર ઇન્વાઇટ કરવા માટે, અને સીએનબીસીના બધા દર્શકોને નવા વર્ષની ફાઇનાન્શિયલ યરની ખૂબ ખૂબ શુભેચ્છા. હું થોડુંક હિસ્ટ્રીમાં લઈ જવા માંગીશ કે આપણું જે સેન્સેક્સ જે સ્ટાર્ટ થયેલું હતું 1979-80માં સ્ટાર્ટ થયેલું 100 પોઈન્ટ્સ પર, એ જ આજે અત્યારે આપણે 2024માં વાત કરીએ તો 74,000-75,000નું આપણે સેન્સેક્સ ટચ કરી દીધું છે. અગર આપણે હું CAGR રિટર્નની વાત કરું તો અપ્રોક્સિમેટલી 14-15% CAGR રિટર્ન આવેલું છે. હવે આ જે પીરિયડમાં આપણે ઓબ્વિયસલી વન સાઈડ તો માર્કેટ ગયું નથી, ઉપર નીચે છે, ઘણીવાર બહુ ડાઉનફોલ બી હતો કે એક કન્સોલિડેટેડ ફેઝ પણ હતો, તો એ ઉપર નીચે રહ્યું છે. હવે હું અગર ક્રાઇસિસની વાત કરું આટલા વર્ષોમાં 1980થી 2024માં આપણે એની અંદર પ્રાઇમ મિનિસ્ટર અસેસિનેશન જોઈ લીધું છે, કે આપણે લેમન બ્રધર ક્રાઇસિસ, કે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જોઈ લીધું, .com ક્રાઇસિસ જોઈ લીધો, કે પછી યુક્રેન રશિયા વોર, ઇન્ડિયાનું એક પોઈન્ટ ઓફ ટાઈમ પર આપણું ફોરેન રિઝર્વ્સ બહુ ઓછું થઈ ગયું હતું, પાર્લિયામેન્ટ અટેક હતો, પાકિસ્તાન જોડે વોર થઈ, ચાઇના જોડે કોન્ફ્લિક્ટ્સ હતા ઘણા, યુરોપમાં ઘણા બધા, એટલે યુરોપ ક્રાઇસિસ બી થઈ ગયું હતું, હાઈ ઇન્ટરેસ્ટ રેટ હતું, હાઈ ઇન્ફ્લેશન. સો વી હેવ સીન ઓલ ધ થિંગ્સ ઇન્ક્લુડિંગ કોવિડ. સ્ટીલ વી હેવ રોઝન ટુવર્ડ 75,000. સો એક જ વસ્તુ અહીંયા કહી રહી છે કે જેટલું આપણે લોંગ ટર્મ મૂકીએ છીએ એટલું સારું છે, જેટલું શોર્ટ ટર્મ હશે વોલેટિલિટી આવશે. હું એક જ વસ્તુ કહેતો હોઉં કે જેટલું તમે જ્યારે ડર લાગતા હો તો તમે ઝૂમ આઉટ કરી કાઢો, જ્યારે તમે ઝૂમ આઉટ કરો તો તમને વન સાઇડ દેખાશે, જેટલું ઝૂમ ઇન કરશો એટલી વોલેટિલિટી તમને દેખાશે તમારા પોર્ટફોલિયો ઉપર. હવે થઈ વાત કે અગર કોઈ ઇન્વેસ્ટર અત્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શું કરવું જોઈએ, તો એ ઇન્વેસ્ટરે 3 વસ્તુ પર ધ્યાન રાખવી જોઈએ. પહેલી વસ્તુ એમને ધ્યાન રાખવું કે એમને કયા પર્પઝથી એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સેકન્ડ ઇઝ કે એમને કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. અને થર્ડ ઇઝ કે એમને કેટલું ફંડ ઇન્વેસ્ટમેન્ટ, કે એમનું રિસ્ક એપેટાઇટ કેટલું છે. ફોર એન એક્ઝામ્પલ, અગર એક ઇન્વેસ્ટર છે જેને 10 યર્સમાં પછી કંઈક પૈસા જોઈએ છે ને ડિસેન્ટ રિસ્ક એપેટાઇટ છે, તો અત્યારે જે 75,000 સેન્સેક્સ બહુ નાનું લાગશે આફ્ટર 10 યર્સ પોઈન્ટ ઓફ ટાઈમ, તો ઈ કેન ઇઝીલી ડુ SIP કે એ લોકો લમસમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. પણ એક બીજો ઇન્વેસ્ટર છે જેને 1-2 વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે કદાચ વિથડ્રો કરવાનો એટલે આવવાનું છે, તો પ્રોબેબલી એને માટે તને ઇક્વિટી માર્કેટ ઇઝ નોટ સજેસ્ટેબલ, બિકોઝ 1 or 2 years ઇઝ ટુ શોર્ટ ટાઈમ ફોર એન ઇક્વિટી ટુ ગીવ યુ ગુડ રિટર્ન્સ, બિકોઝ ઇક્વિટી માર્કેટ કોઈ પ્રેડિક્ટ ના કરી શકે. સો એને માટે ઇટ્સ સમથિંગ કે ડેટ ફંડમાં જઈ શકે કે અપાર્ટ ફ્રોમ ઇક્વિટી ફંડ્સ એ લોકો એના ઉપર ફોકસ કરી શકે એમ છે. એબ્સોલ્યુટલી. તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટેનું માર્કેટ છે, જેને શોર્ટ ટર્મ માટે અત્યારે ના કરવું હોય, મે બી તમને એટલા ગેઇન્સ નહીં મળે ને પછી તમને લાગશે કે હું તો ફસાઈ ગયો, કારણ કે વેલ્યુએશન હમણાં ઘણા બધા હાઈ છે, રાઈટ? પણ હવે જો માર્કેટ જે ઉપર જાય છે એ નીચે આવે છે, જે નીચે હોય છે ઉપર જાય છે, એ તો માર્કેટનો નિયમ છે, રાઈટ? અને હવે જ્યારે આટલું બધું માર્કેટ હાઈ જતું રહ્યું છે અને ઓફકોર્સ આપણે ઇલેક્શન ફેઝમાં જઈ રહ્યા છે, ચાલી રહ્યું છે, અને June 4થના આપણે રિઝલ્ટ્સ પણ આવતા જોઈશું. પણ હવે એવી પણ રૂમર ચાલી રહી છે કે હવે માર્કેટમાં ગમે ત્યારે ફોલ પણ આવી શકે. હવે આ બધી રૂમર્સ છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ ફોલ? ઓફકોર્સ એ તો આવવાનો છે એક વખતે, તો કરેક્શન આવવું જ જોઈએ માર્કેટમાં, રાઈટ? સો ઓવરઓલ આપણે જોઈએ તો માર્કેટનું કામ છે ઉપર નીચે જો વન સાઈડ કોઈ દિવસ જશે નહીં. સેકન્ડ વસ્તુ, અગર વન સાઈડ ઉપર માર્કેટ બી ગયું તો મને બી ડર લાગશે, તમને બી ડર લાગશે કે હું આની અંદર પૈસા નાખું કે નહીં. સો વેન દેર ઇઝ અ ફોલ ઇટ ઇઝ ગુડ, કારણ કે તમારે જ્યારે નીચે પડે છે માર્કેટ તો કન્સોલિડેટ થાય છે, વિચ ઇઝ વેરી ગુડ ફોર અ લોંગ ટર્મ રિટર્ન્સ માટે. સો ફોલથી એક તો ડરવાની જરૂર નથી. પ્લસ હું તમને થોડા ડેટા પોઈન્ટ્સ કહીશ વિચ ઇઝ વેરી ગુડ, તમે શોક થઈ જશો. ફંડ્સ ઇન્ડિયાનો એક ડેટા પોઈન્ટ છે જે કહે છે કે આપણે 1980 લઈને 2024 સુધી આપણે 44 યર્સ થયા છે, રાઈટ, માર્કેટ્સને. એ 44 યર્સમાંથી ખાલી 4 યર્સ એવા હતા જ્યાં લેસ દેન 10% ડ્રોડાઉન હતું કે નેગેટિવ રિટર્ન્સ હતા.
ઓકે, એટલે 10% તક નેગેટિવ રિટર્ન્સ ગયા છે. અપાર્ટ ફ્રોમ દેટ 4 years બધા જ અગર તમે નેગેટિવ રિટર્ન્સ એવરી યર 10%થી ઉપર છે. એવરેજ નેગેટિવ રિટર્ન હેઝ બીન 21%. સો અગર તમે જોશો તો એવરી યર નેગેટિવિટી જઈ જ, તમારું માર્કેટ નીચે જાય જ છે. એવું નથી, એક બી વર્ષ એવું નથી જ્યાં માર્કેટ નીચે નથી ગયું. સો વોલેટિલિટી ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કોઈ બી તમારો પોર્ટફોલિયો હોય તે. હવે ઘણા ઇન્વેસ્ટર મને કહે છે કે અત્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે, કે હું અત્યારે નાખી દઉં તો શું, અગર માર્કેટ એકાઇડ પડી ગયું તો શું થાય? તો તમને એના ઉપર બી ડેટા પોઈન્ટ આપી શકું છું. ફંડ્સ ઇન્ડિયાનો જ છે પાછો ડેટા પોઈન્ટ, કે સે તમે .com ક્રાઇસિસ જે 2000માં આવેલો હતો, મેજર અરાઉન્ડ 50% ડાઉનફોલ આવ્યું હતું, કે નેગેટિવ રિટર્ન્સ આવેલા હતા. અગર તમે એની પહેલાં જસ્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, વિચ ઇઝ અગેન માર્કેટ હાઈ પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું નિફ્ટી 50માં, TRIમાં, ઓકે, એમાં અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને હજી સુધી તમે એને ઇન્વેસ્ટમેન્ટને હોલ્ડ બેક કર્યું હોત અત્યાર સુધી, તો એનું અપ્રોક્સિમેટલી 12% CAGR રિટર્ન આવી રહ્યું છે. એ જ બીજું એક આપણે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવેલો, ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, અગર બધાને ખ્યાલ હોય, જેમાં સૌથી મોટું ડ્રોડાઉન હતું સેન્સેક્સનું, વિચ વોઝ 58% ડ્રોડાઉન. અગર તમે એની પહેલાં બી તમે અગર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત અને અત્યાર સુધી રાખ્યું તો બી એમાં તમને 9 to 10% અપ્રોક્સિમેટ CAGR રિટર્ન આવી ગયું છે. એક રિસેન્ટ કોવિડના ટાઈમે આપણે ડ્રોડાઉન હતું 38%, એની પહેલાં અગર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત, અત્યાર સુધી રાખ્યું હોત, તો એમાં પણ અપ્રોક્સિમેટલી 13%નું CAGR, 13 to 14% CAGR રિટર્ન આવી ગયું છે. સો પર્પઝ ઓવર હિયર ઇઝ કે તમે જેટલું લોંગ ટર્મ રાખશો એટલું તમને વોલિટિલિટી ઓછી થઈ જશે ને એટલું તમને નેગેટિવ રિટર્ન આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. સેકન્ડ ઇઝ કે એક હજી એક ડેટા પોઈન્ટ મારી પાસે છે, કે આપણે કહીએ છીએ કે કેટલું પર્સન્ટેજ આવશે. સો અગર અગેન આનો જ ફંડ્સ ઇનનો ડેટા પોઈન્ટ છે, કે અગર તમે પર્સન્ટેજ વાઇઝ હું જાઉં છું યર ઓન યર પર્સન્ટેજ, અગર એક દિવસ માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો અપ્રોક્સિમેટલી 46% માઇનસ થવાના ચાન્સીસ છે. એ જ તમે 3 months માટે જાઓ તો 36% થઈ જાય છે. એ જ તમે 1 year માટે જાઓ તો 24% થઈ જાય છે. 3 years માટે જઈએ તો 7% થઈ જાય છે. 5 years માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો 0.1% પર્સન્ટેજ ઓફ પ્રોબેબિલિટી છે કે તમે નેગેટિવ જાઓ. આફ્ટર 5 years there is no negativity એઝ પર નિફ્ટી 50. તો અગેન વિચ ક્લિયરલી સેઝ કે પૈસા બનશે, પણ પૈસા એના બનશે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરશે. શોર્ટ ટર્મમાં ઇટ્સ ડિફિકલ્ટ ટુ મેક મની અનલેસ અન્ટિલ યુ આર વેરી ગુડ એટ ઇટ. એબ્સોલ્યુટલી. તો લોંગ ટર્મમાં જ બનશે. તમે કેટલું બી વિચારો કે હું બરાબર આમ ટાઈમિંગ કરીશ ને હું એકદમ લો લેવલ્સ પર બાય કરીશ ને હું હાઈ પર વેચીશ, એવું તો થતું નથી. જેટલું તમે લોંગર ઇન્વેસ્ટેડ રહો છો એટલું તમારું કેપિટલ અપ્રિશિએટ થઈ શકે છે. ને ઉતાર ચઢાવથી બહુ રોજ જોવાનું નહીં, જેમ તમે કહ્યું ને ઝૂમ ઇન ઝૂમ આઉટ બહુ કરવાનું નહીં. યુ હેવ ટુ સ્ટે ઇન્વેસ્ટેડ લોંગ ટાઈમ માટે. એટલે લોંગ ટાઈમનું હવે એ ડેફિનેશન પણ બધાનું વેરી થાય છે, કે અમને હું એક વ્યુઅર શો કરું છું ઋષિ, તેમાં કહે છે કે લોંગ ટાઈમ એટલે હું 1 વર્ષ લોંગ ટાઈમ હું કરવા માંગુ છું. ભાઈ 1 વર્ષ ઇઝ નોટ લોંગ ટર્મ, ઇટ્સ અ વેરી શોર્ટ ટર્મ. એટલે 5 થી 7 વર્ષની આપણે એક સાયકલ રાખવી જોઈએ. પણ આપણે ઋષિત, એક્સપર્ટ્સ ઓલવેઝ સે કે ટાઈમ ઇન માર્કેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રાધર દેન ટાઈમિંગ ધ માર્કેટ. બરાબર છે કે આપણે ટાઈમ માર્કેટને કરી જ નથી શકતા. જો કરી શકતા હોત તો બધા જ પૈસા બનાવ્યા હોત. કઈ રીતના તમે આ એક્સપ્લેન કરશો વ્યુઅર્સ? સો જેમ પ્રીતિબેને કીધું કે ઇટ ઇઝ વેરી ટ્રુ કે ટાઈમ ઇન માર્કેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટાઈમિંગ ધ માર્કેટ. ફોર એક્ઝામ્પલ, તમે એક ટ્રેડર છો કે તમે ટાઈમ કરવું હોય તો તમારે આની અંદર 2 ઇન્સ્ટન્સ પર તમને બહુ સારું રહેવું પડશે. તમે એક તો ઇન્વેસ્ટમેન્ટ કરી કાઢ્યું, હવે તમને સેલ કરવું પડશે, તમારે ટાઈમિંગ એકદમ રાઈટ ટાઈમે સેલ કરવું પડશે. એમાં થોડું નસીબ જોઈશે, કન્વિક્શન જોઈશે, રાઈટ. અને તમે સેલ તો કરી કાઢ્યું, એના પછી તમને રીબાય બી કરવું પડશે, રીએન્ટ્રી બી કરવી પડશે માર્કેટમાં. તો એમાં બી તમને પાછું ટાઈમિંગ જોઈશે, તમારું નસીબ જોઈશે, તમારું કન્વિક્શન જોઈશે. પ્રોબેબિલિટી એવી છે કે બંને એક સાથે થવું ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. કોઈક વાર કદાચ થઈ શકે, બટ રેગ્યુલરલી થવું ઇઝ વેરી ડિફિકલ્ટ. ફોર એન એક્ઝામ્પલ તમને આપું કે આજે છે માર્કેટ 75,000નું છે, ઓકે, ફોર એક્ઝામ્પલ. અગેન હું આજે જે વાતો કહીશ ઇઝ પ્યોરલી એન્ડ પ્યોરલી એજ્યુકેશન પર્પઝ કે ઇન્ફોર્મેશન શેરિંગ છે. ઇટ ઇઝ આઈ એમ નોટ ગિવિંગ એની સજેશન્સ કે ટિપ્સ નથી. સો તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ઇન્વેસ્ટ એઝ પર યોર રિસ્ક કેપિટલ એન્ડ મેક શ્યોર દેટ યુ રિસર્ચ દેટ પ્રોડક્ટ બિફોર ઇન્વેસ્ટિંગ. સો ફોર એક્ઝામ્પલ આજે 75,000નું સેન્સેક્સ છે, ઓકે. તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, લાગે છે આજે ઓલ ટાઈમ હાઈ પર છે, લેટ્સ વિથડ્રો ઇટ આઉટ. તમે વિથડ્રો કરી કાઢ્યું, નસીબ સારા હતા, એવરીથિંગ ગો સ્મૂથ. હવે થાય શું છે કે માર્કેટ ફોર એક્ઝામ્પલ પડવા લાગ્યું, સે 72,000 થઈ ગયું, 71,000 થઈ ગયું, તમે હજી વેઇટ કરશો 70,000 માટે. હવે યુઝ્યુઅલી એવું થાય કે જેવું આપણે વેઇટ કરવા લાગીએ છીએ તો ત્યાં માર્કેટ સડનલી યુટર્ન લઈ લે છે. યુટર્ન થાય એટલે પછી આપણે મિસ આઉટ કરીએ છીએ ઓપોર્ચ્યુનિટી. સો બિકોઝ ઓફ ધ ગ્રીડ, આ ગ્રીડ કોઈ દિવસ આપણી જતી નથી. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે માર્કેટ ના ટાઈમ કરો, ઇટ ઇઝ બેટર. આની ઉપર બી મારી પાસે એક ડેટા પોઈન્ટ છે BSCનો, વિચ વોઝ ફ્રોમ 1988થી લઈને 2002 સુધીનો ડેટા પોઈન્ટ છે, જે કહે છે કે અગર એક ઇન્વેસ્ટર છે જેને એવરી યર માર્કેટ હાઈ સેન્સેક્સ હાઈએસ્ટ સેન્સેક્સ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, ઓકે,
એની બી અપ્રોક્સિમેટલી 12.27%નું રિટર્ન આવે છે. થોડું કદાચ 1-2% ઉપર નીચે હોઈ શકે. અને એક ઇન્વેસ્ટર છે જેને ઓલવેઝ લોએસ્ટ ફેઝમાં એવરી યર લોએસ્ટ સેન્સેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. તેનું અપ્રોક્સિમેટલી 14.27%ની આજુબાજુ રિટર્ન આવેલું છે. એન્ડ દેર ઇઝ વન મોર ઇન્વેસ્ટર who has been investing every year ફર્સ્ટને એસઆઈપી કરે છે. જો આપણે રિકરિંગ ડિપોઝિટ છે એવરી યર ફર્સ્ટને તમારી એસઆઈપી કટ થઈ જ જાય છે. એનું અપ્રોક્સિમેટલી રિટર્ન આવે છે 13.27%. હવે આ બે જે ઇન્વેસ્ટર છે જેને બહુ માર્કેટ ટાઈમ કર્યું છે, બહુ એને પોતાનો ટાઈમ આપેલો છે, નસીબ સારું હતું, ખરાબ બી હતું બંને, સ્ટીલ દે હેવ નોટ ગેઇન ધેટ મચ. અને ઇન્વેસ્ટર જેને કંઈ જ નથી કર્યું, ખાલી એસઆઈપીમાં ઇન્વેસ્ટ કર્યું એન્ડ હી હેઝ ફોકસ્ડ ઓન ધ થિંગ્સ જ્યાં એ સારો હતો. સ્ટીલ હી હેઝ ગેઇન વોટ અરાઉન્ડ 13.27%. સો તમે જેટલા કન્સિસ્ટન્ટ હશો એટલું તમને સારું રિટર્ન આવશે રાધર દેન ટાઈમિંગ ધ માર્કેટ, બિકોઝ ટાઈમ કરવું ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. અગર તમને બીજો એક એક્ઝામ્પલ જોઈતો હોય તો સે કોઈ બી એનએફઓ હતા, મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી એનએફઓ હતા, ફ્રોમ 1996થી લઈને 2000-2002 સુધી એનએફઓ અગર તમે જોયો હશે, એમાં બી તમે એસઆઈપી કે લમસમ તમે ઇન્ટરનેટ કરી શકો છો, એસઆઈપી કે લમસમ કરશો અને અત્યાર સુધી હોલ્ડબેક કર્યું હશે તો એનું 20-30 ટાઈમ્સ આરામથી એના રિટર્ન આવી ગયું છે, ઇવન મોર દેન દેટ. સો એક સિમ્પલ લોજિક છે, વેન ગીવ ટાઈમ ટુ યોર ઇન્વેસ્ટમેન્ટ દેન ઓનલી ઇટ વિલ ગીવ યુ ગુડ ફ્રૂટ્સ ઇન ધ ફ્યુચર. ઓફકોર્સ. તો ડોન્ટ ટાઈમ ઇન ધ માર્કેટ. જ્યારે પણ આપણી પાસે મૂડી હોય અને આપણે ઇન્વેસ્ટ કરીએ એ ટાઈમ આઈ થિંક ઉત્તમ છે, બિકોઝ એટલીસ્ટ તમે એ જર્ની તો શરૂ કરી રહ્યા છો કે તમે એ જર્ની તમારી આગળ વધારી રહ્યા છો. પણ અત્યારના જે આપણું માર્કેટની સિચ્યુએશન છે, ઇટ્સ ગોઈંગ ઓલ ટાઈમ હાઈ. આપણે મોર ઓર લેસ ડીકપલ્ડ છે ફ્રોમ ધ વર્લ્ડ માર્કેટ એમ કહી શકાય. અને અત્યારના જો આપણે વોલેટિલિટી પણ ઘણી બધી છે, એટલે એક ઘણા બધા ફેઝિસ અત્યારના આપણે માર્કેટમાં જોઈ રહ્યા છે. એઝ અ ઇન્વેસ્ટર અત્યારના શું રણનીતિ રાખવી જોઈએ, શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ માર્કેટ પ્લે કરવા માટે? સો આપણે માર્કેટમાં જોયું હશે કે વિનર્સ ઓલવેઝ રોટેટ. આપણે અસેટમાં બી વિનર્સ રોટેટ થાય છે, મ્યુચ્યુઅલ ફંડમાં બી વિનર્સ રોટેટ થાય છે. ફોર એન એક્ઝામ્પલ, લાસ્ટ યર સ્મોલ એન્ડ મિડ કેપ્સે જબરજસ્ત આઉટ પરફોર્મન્સ આપેલું છે. એ જ એની પહેલાં ગોલ્ડ અને ક્રેડિટ ફંડ્સે સારા રિટર્ન્સ આપેલા છે. હવે થાય શું છે, અગર તમે કોઈ પર્ટિક્યુલર એક જ એસેટમાં હશો તો પ્રોબેબલી કદાચ એ એસેટે સારું રિટર્ન આપશે, પણ એવું જરૂરી નથી કે લોંગ ટર્મમાં કદાચ રિટર્ન આપી પણ શકે, કારણ કે જે ટોપ પરફોર્મર છે એ રોટેટ થયા જ કરશે. હવે ઘણીવાર મને લોકો મેં જોયા છે ઇન્વેસ્ટરને કે એ લોકો ઇન્વેસ્ટ કરે છે એઝ પર ધ લાસ્ટ 3 years, 4 years, 5 yearsનો ડેટા જોઈને એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે કેવા રિટર્ન્સ આવ્યા છે. નાઉ ધીસ ઇઝ સમથિંગ જે વન ઓફ ધ આઈ વિલ સે કે સૌથી ગંદી વસ્તુ થઈ શકે તમારા પોર્ટફોલિયોમાં, કારણ કે તમે જ્યારે પાસ્ટ હિસ્ટ્રીના હિસાબે તમે જોઈ રહ્યા છો તો ઇઝ લાઈક તમે ગાડી ચલાવો છો પણ તમે રેવ્યુ જોઈને ચલાવે છે, નહીં કે આગળ જોઈને. સો પ્રોબેબિલિટી ઇઝ દેટ કે તમે કોઈ બી ટાઈમે તમારો એક્સિડન્ટ થઈ શકે છે. અગર તમને રિયલી પોર્ટફોલિયો બનાવવો, એક તો મેં જેમ તમને કહ્યું તમારા રિસ્કના હિસાબે તમે અલગ અલગ અસેટમાં તમે એને ડાયવર્સિફાઈ કરી કાઢો. અગર છે તમને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં બી તમને લેવું હોય તો એની અંદર અલગ અલગ ટાઈપના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે, અલગ અલગ કેટેગરીઝના મ્યુચ્યુઅલ ફંડ હોય તો એમાં તમે ડાયવર્સિફાઈ કરો. પ્લસ યુ સી એનું કે શું આલ્ફા છે, શું બીટા છે, એનું શું સોર્ટિનો રેશિયો છે, કે એનું સ્ટેન્ડર્ડ ડેવિએશન શું છે, ફંડ મેનેજર્સ કોણ છે, એને કેટલા ટાઈમથી ફંડ મેનેજર છે, કેવા ટાઈમે કેવું પરફોર્મ કરેલું છે ફંડે. સો દેર આર મેની થિંગ્સ દેટ ટુ બી સીન બિફોર ઇન્વેસ્ટિંગ ઇન ટુ યોર મ્યુચ્યુઅલ ફંડ. નહીં કે તમે લાસ્ટ 5 years કે 3 yearsનું રિટર્ન જોઈને કરો. દેટ ઇઝ અ લાસ્ટ થિંગ જોવાનું મારા હિસાબે જોવું જ ના જોઈએ. અગર જોવું બી તો એનો લાસ્ટ એસ્પેક્ટ હોવો જોઈએ તમારા જે બી કેલ્ક્યુલેશનના હિસાબે. બટ એ બી અગર જોવું હોય તો રોલિંગ રિટર્ન જોજો, નહીં કે તમારે ટ્રેલિંગ રિટર્ન જોવાનું. એબ્સોલ્યુટલી રોલિંગ રિટર્ન જોવાનું છે, નહીં કે ટ્રેલિંગ રિટર્ન. અને જે આપણે પહેલાં જ આસ્પેક્ટ ડિસ્કસ કરતા હતા કે પીપલ વેઇટ કે માર્કેટ નીચે ગયું છે, ચલો હવે પરફેક્ટ ટાઈમ છે, માર્કેટ ઉપર ગયો છે હવે હું વેચી દઉં, પરફેક્ટ ટાઈમ છે. ને એમાં એ લોકો ઘણું બધું લૂઝ કરી દેતા હોય છે. સરપ્લસ ફંડ્સ પડ્યા હોય છે, આઇડલ પડ્યા હોય છે, અને દે વેઇટ કે અચ્છા હવે આમ જાય તો હું કરું. કઈ રીતના તમે દર્શકોને એક્સપ્લેન કરશો કોસ્ટ ઓફ ડિલે અને નોટ ઇન્વેસ્ટિંગ ઇન ધ માર્કેટ કઈ રીતના એમના ગોલ્સને કે એમના કોર્પસને કે એમના કેપિટલ અપ્રિસિએશનને હેમ્પર કરી શકે છે? રાઈટ, એક બહુ જ મસ્ત આ ક્વેશ્ચન પૂછેલો છે આની અંદર. સો અમે ઇન્વેસ્ટમેન્ટમાં એવું એક કન્સેપ્ટ છે કમ્પાઉન્ડિંગનો, ઓકે, જે આપણે યુઝ્યુઅલી સ્કૂલમાં બહુ નથી સાંભળ્યો, બટ દેટ્સ ઓકે. કમ્પાઉન્ડ ઇઝ નથિંગ બટ ચક્રવૃદ્ધિ વ્યાજ, ઓકે, દેટ ઇઝ ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ. હવે ફોર એક્ઝામ્પલ એક ઇન્વેસ્ટર છે ને 5,000ની એસઆઈપી સ્ટાર્ટ કરેલી છે, ઓકે, ફોર સે 5 years ટાઈમ. સે 5 yearsમાં અગર 5,000 એસઆઈપી કરે હર મહિનો તો અપ્રોક્સિમેટલી 3 લાખનું એને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એઝ અ પ્રિન્સિપલ. ઇફ સે એને 10%નું અગર રિટર્ન આવેલું તો એનું 3 lakhs થઈ જશે, 3,85,000 થઈ જશે. એ જ ઇન્વેસ્ટર જશે 10 years માટે ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એનું 6 lakhs ઇન્વેસ્ટમેન્ટ એનું પ્રિન્સિપલ હશે, પ્રોબેબલી એનું અરાઉન્ડ 10 lakhsની આજુબાજુ થઈ જશે.
હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં બેઝિકલી કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ સ્ટાર્ટ થાય છે અરાઉન્ડ 8 to 10 years ડિપેન્ડિંગ ઓન તમને કેવા પર્સન્ટેજ રિટર્ન્સ આવી રહ્યા છે. હવે અગર તમે જોશો આફ્ટર એવરી 5 years ઓલમોસ્ટ તમારો જે ઇન્વેસ્ટમેન્ટ હશે ડબલ થશે. મેં તમને જેમ કીધું કે 10 years એમનું ઇન્વેસ્ટમેન્ટ 10 years એમનું 10 lakhs થઈ ગયેલું. 15 years અગર ઇન્વેસ્ટમેન્ટ કરશે 10% અગર રિટર્ન આવે છે CAGR રિટર્ન આવે તો એ 10 lakhs અપ્રોક્સિમેટલી 20 lakhs થઈ જશે. 20 yearsમાં 36 lakhs થઈ જશે. અને એ જ અગર 30 yearsની વાત કરીએ તો અપ્રોક્સિમેટલી 1.04 crores થઈ જાય છે. ઓકે, નાઉ સે કોઈ ઇન્વેસ્ટર છે જેને કે એને SIP કે ઇન્વેસ્ટમેન્ટ ખાલી બે મહિના માટે ડિલે કરી કાઢ્યું. ઓકે, 5-5 હજારની બે SIP નહીં કરી કે ડિલે કરી ખાલી 2 મહિના માટે. આપણે હમણાં જ જોયું હતું કે આપણે કશે 30 years માટે 5,000 SIP કરીએ છીએ ફોર નેક્સ્ટ ફોર એટ સે 10% રિટર્ન આપણે 104 crores થાય છે. નાવ ઇફ હી ડિલેઝ જસ્ટ બાય 2 months 5-5 હજાર નહીં નાખ્યા તો એને જે 1 crore 4 lakhs મળવાના હતા એની જગ્યાએ એને મળશે 1 crore 2 lakh rupees. સ્ટ્રેટ હવે એને જે લોસ થયેલો છે 2 lakhsનો લોસ થયેલો વિચ ઇઝ અપ્રોક્સિમેટલી 1.67 to 2%ની આજુબાજુ એને લોસ થઈ જાય છે. એઝ અ નોશનલ લોસ કહેવાય, નોટ લોસ પણ નોશનલ લોસ થઈ જાય છે. હવે આમાં ઘણીવાર મને ઇન્વેસ્ટર પૂછે છે કે યાર મને 5 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ કરું, 10 વર્ષ કરું કે 15 વર્ષ કરું. તો આમાં મારી પાસે એક જ આન્સર હોય છે કે સર તમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ફોર એક્ઝામ્પલ એક ઘર માટે, ઓકે 10 વર્ષ માટે, તો તમે 10 વર્ષમાં 10 લાખ થઈ ગયા તો તમે એને વિથડ્રો કરી કાઢો બિકોઝ તમે એને એ પર્પઝ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એ પર્પઝ માટે તમે મહેનત કરેલી છે. બટ સે કોઈની પાસે કોઈ ગોલ જ નથી ને સે એ 5-6 લાખ નગર છે 10 લાખ થઈ ગયા એટલે એમને વિથડ્રો કરી કાઢ્યું, દેન દે આર ધ વન ઓફ ધ બિગેસ્ટ લૂઝર્સ આઈ વિલ સે. બિકોઝ જ્યાં એ 30 વર્ષમાં 1 crore કમાવી શકતા હતા તે 10 lakhsમાં ખુશ થઈ ગયા છે. એટલે આપણે કહીએ ક્રીમ ખાવાનો ટાઈમ આવ્યો ત્યારે એ લોકો વિથડ્રો કરી કાઢે છે, રાઈટ? So make sure that have a purpose when you're investing so that cost of delay નહીં આવે તમને. cost of delay તો આવશે પણ તમને notional loss નહીં આવે. એક બીજો એક એક્ઝામ્પલ આપું કે બે ઇન્વેસ્ટર છે બેઝિકલી. એક યંગ ઇન્વેસ્ટર છે સે 25 yearsનો અને એક બીજો ઇન્વેસ્ટર છે સે 45 yearsનો. હવે જે 25 yearsનો ઇન્વેસ્ટમેન્ટ છે એને 10,000ની SIP કરી છે ફોર ઇઝ રિટાયરમેન્ટ વિચ ઇઝ 16નું આપણે રિટાયરમેન્ટ પકડે વિચ ઇઝ 35 years to go. અને એક 45 yearsનો ઇન્વેસ્ટર છે જેને બી રિટાયરમેન્ટ 60 પર જવું છે વિચ ઇઝ 15 years to go. અને 25,000 કર્યું છે અને ખાલી 10,000, ઓલમોસ્ટ હાફ ઓફ વોટ હી હેઝ ડન. ઓવરઓલ આપણે જોઈશું 35 yearsમાં તો આ જે યંગ ઇન્વેસ્ટર હતો એને 42 lakhsની આજુબાજુ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે પ્રિન્સિપલ, અને જે 45 yearsનો ઇન્વેસ્ટર હતો એને 45 lakhs ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, વધારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. બટ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ કમ્પાઉન્ડિંગ કે આપણે જે ટાઈમ કહીએ છીએ, જે યંગ ઇન્વેસ્ટર છે એની અગર 15% CAGR રિટર્ન આવે છે તો એનું અપ્રોક્સિમેટલી 11.5 crores થઈ જાય છે. અને જે બીજો જે ઇન્વેસ્ટર જે 45 yearsનો હતો વધારે SIP કરી, વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો બી એનું ખાલી 1.5 crores જ થાય છે. વાય? બિકોઝ ટાઈમ ઇઝ મની. ટાઈમ ફેક્ટર બહુ મોટો ઇમ્પોર્ટન્ટ છે. આપણે કહીએ ને એક મિનિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ધ સેમ ઇન્વેસ્ટમેન્ટમાં એવરી મિનિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યુ ગાઈઝ ઓર ફોર અસ બેઝિકલી. તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે તમે જલ્દી તમારી પાસે જ્યારે હોય ત્યારે તમે શરૂઆત કરો. તમે યંગ એજમાં શરૂઆત કરો, એમ નહીં કે ચલો હું પછી કરીશ, કારણ કે તમે ગમે એટલા વધારે તમે પૈસા નાખશો, નિવેશ કરશો પણ તમને જે રિટર્ન્સ છે એ કદાચ ઓછા મળી શકે છે. એટલે ટાઈમ ઇઝ ધ વેલ્યુ અને એસેન્સ ઓફ ધ માર્કેટ. પણ હવે આગળ જતાં તમે કઈ રીતના માર્કેટનું ફ્યુચર જોઈ રહ્યા છો? બિકોઝ હવે પહેલાં શું હતું કે જેની પાસે પૈસા છે, એક્સ્ટ્રા છે, એ લોકો માર્કેટમાં આવ્યા કરતા હતા, ટ્રેડર્સ કરતા હતા. હવે each and everyone can participate in the market, કારણ કે મ્યુચ્યુઅલ ફંડનો રૂટ ઓપન થઈ ગયો છે. તમે 500 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો, તમે SIP થ્રુ હવે કરી શકો છો. તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ ઘણું બધું માર્કેટને પુશ આપ્યું છે ને, એટલે રિટેલ ઇન્વેસ્ટરે પણ ઘણું પુશ મળ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફ્યુચર ઓફ ઇક્વિટી માર્કેટ ઇન ઇન્ડિયા? શ્યોર. સો અગર આપણે ડેટા પોઈન્ટ્સની વાત કરીએ તો લાસ્ટ યર RBI ડેટા પોઈન્ટ નીકાળેલો હતો કે અપ્રોક્સિમેટલી આપણે અત્યારે ઇન્ડિયાની પોપ્યુલેશન ઇઝ અરાઉન્ડ 144 crores છે. આપણે લાસ્ટ યર ચાઇનાને બીટ કરીને વી હેવ બીકમ ધ હાઈએસ્ટ પોપ્યુલેશન ઓફ ધ વર્લ્ડ. સેકન્ડ થિંગ, ઇન્ડિયા, ઇફ આઈ એમ નોટ રોંગ, ઇન્ડિયા ઇઝ અગેન ધ યંગેસ્ટ પોપ્યુલેશન ઓફ ધ વર્લ્ડ વિચ ઇઝ અ વેરી બિગ થિંગ. હવે બીજો અગર ડેટા પોઈન્ટ અગર આપણે વાત કરીએ, 144 crores અરાઉન્ડ 120 crores છે જે ઇન્ટરનેટ યુઝર્સ છે, જે ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે. અરાઉન્ડ 80 crores છે જે ઈ કોમર્સ યુઝ કરે, લાઈક ફ્લિપકાર્ટ કે એમેઝોન્સ એન્ડ ઓલ. 40 crores છે જે યુઝ કરે છે OTT, આપણે નેટફ્લિક્સ ને બધું યુઝ કરી રહ્યા છે. હવે આમાં જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ છે ઇઝ જસ્ટ 3 to 4 crores. એ જ અગર ઇક્વિટીની વાત કરું કે જે શેર માર્કેટ જે કરતા છે 8 crores ની આજુબાજુ જાય છે.
ઓવરઓલ અગર આપણે જોઈએ તો અપ્રોક્સિમેટલી 5 to 6% ઓફ ધ પોપ્યુલેશન ઇઝ ઇન્વેસ્ટ ઇન ટુ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓર ઇક્વિટીઝ રાઇટ નાઉ. અગર સે આપણે ડેવલપ કન્ટ્રીની વાત કરીએ તો અપ્રોક્સિમેટલી 60 to 90% એવરેજ રેશિયો હોય છે ઓફ ધ પીપલ હુ આર ઇન્વેસ્ટિંગ ઇન ટુ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી કમ્પેર ટુ દેટ પોપ્યુલેશન. વી આર જસ્ટ એટ અરાઉન્ડ 5% રાઇટ નાઉ. અગેન આપણે 5%માં પણ અગર કહીએ તો અત્યારના લોકો બોલે છે 75,000 સેન્સેક્સ થઈ ગયું છે, ઇટ ઇઝ એટ ઓલ ટાઈમ હાઈ. કરવું શું, લોકો અત્યારે ત્યાં ડરી રહ્યા છે, રાઈટ? જસ્ટ ઇમેજિન કે આગળ જઈને જે આપણે 5% અગર 20% થઈ ગયા છે, વોટ કાઇન્ડ ઓફ માર્કેટ દેટ કેન ગો ઓન. સેકન્ડ થિંગ, અત્યારે તો ઇફ આઈ એમ નોટ રોંગ, જે એફઆઈઆઈ છે ઇઝ એટ ઓલ ટાઈમ લો કે અરાઉન્ડ લો પર ચાલી રહ્યું છે. જે દિવસે એફઆઈઆઈ આવવા લાગ્યું ને ડીઆઈ આપણા જેવા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગશે, કે જસ્ટ ઇમેજિન વોટ કાઇન્ડ ઓફ રિટર્ન્સ દેટ કેન બી જનરેટેડ. રિટર્ન બનશે હોપફુલી અગર બધું સારું રહ્યું તો, પણ એ લોકો રિટર્ન બનાવી શકશે જે લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટેડ હશે, નહીં કે ટ્રેડિંગ કરેલું હશે એને. પહેલો જે સવાલ આવી રહ્યો છે કવિતા ઓઝાનો આવી રહ્યો છે, એમની પાસે 10 લાખની રકમ છે. એ કહી રહ્યા છે કે મારા હસબન્ડ એવું વિચારે છે કે દીકરાને માટે એફડી કરે, પણ મને આ પૈસા એવી રીતે રોકાણ કરવા છે જેનાથી મંથલી ઇન્ટરેસ્ટ મળી શકે છે, તો આવો કોઈ રોકાણનો વિકલ્પ મળી શકે કે નહીં? સો કવિતા, આમાં થોડાક મને હજી ક્લેરિટી નથી આવી, પણ લેટ્સ સે કે તમારી પાસે બધું હશે. એક ટર્મ લાઈફ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે અર્નર હશે તમારા ફેમિલીનો. સેકન્ડલી તમારી પાસે મેડિક્લેમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ તમે કીધું મારી પાસે 10 લાખ રૂપિયા છે, અગર કંઈ બી હશે તો 10 લાખ તમારા વેનિશ થઈ જશે. એક ઇમરજન્સી કોર્પસ બી તમારી પાસે હોવું જોઈએ, અરાઉન્ડ 6 to 12 months ડિપેન્ડિંગ ઓન યોર કેપેસિટી છે એના હિસાબે, બિકોઝ અગેન કંઈ બી આમાં પ્રોબ્લેમ આવશે 10 લાખ આખા તમારા વાઇપ ઓફ થઈ જશે. હવે જ્યાં સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સર્ન, આઈ વિલ રાધર સે કે અગર તમને લોંગ ટર્મ જો જોતા હો તો આઈ વિલ સે કે તમે એક બેલેન્સ એડવાન્ટેજ મ્યુચ્યુઅલ ફંડમાં તમે એક ઇન્વેસ્ટ કરી કાઢો, કે પછી એક મલ્ટી એસેટ ફંડમાં ઇન્વેસ્ટ કરી કાઢો જે મિક્સચર ઓફ ડેટ, ઇક્વિટી, ગોલ્ડ મિક્સચર હોય છે, અને એનાથી તમે અરાઉન્ડ 6%ની તમે એસડબ્લ્યુપી કરી શકો છો. સો ફોર એક્ઝામ્પલ 10 lakhsનું તમારી ઇન્કમ છે, એનું 6% ઇઝ વોટ 60,000 રૂપીઝ. સો તમે 5,000 એવરી મંથ તમે એનું એઝ એન ઇન્કમ તમે એવરી મંથ લઈ શકો છો. પણ મેક શ્યોર કે આની અંદર તમે લોંગ ટર્મ રાખજો, નહીં કે 2-3 વર્ષ માટે, બિકોઝ અગર માર્કેટ પડી ગયું તો તમારો જે પોર્ટફોલિયો હશે બી તમે લોસમાં જઈ શકે છે, બટ લોંગ ટર્મમાં ઇટ વિલ ગીવ યુ ગુડ રિટર્ન્સ ઇન ધ ફ્યુચર. ઓકે, તો ઓફકોર્સ તમારે પહેલાં તમારી જાતને સિક્યોર કરી લેજો અને પછી તમે ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ જેમ રિષિતે કહ્યું એમ કરી શકો છો. એ સાથે રજા લેવાનો સમય થઈ ગયો છે. રિષિત, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ તમે અમને મોકલી શકો છો નામ, શહેર, ઉંમર સાથે જ ઈમેલ પણ કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખી શકો છો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.